सह नौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। चौथું સૂત્ર તત્વ સમન્વયાત, એની ચર્ચા થઈ રહી છે. અત્યારે અહીંયા મહર્ષિ જૈમિનીનું એક વાક્ય છે, આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદર્થાનામ. 154 પાન પર આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ, કારણ કે આમના એટલે કે વેદ મુખ્ય પ્રયોજન ક્રિયા છે, કર્મ છે. આનર્થક્યમ અતદર્થાનામ માટે જે વાક્યો સીધી રીતે કર્મનો વિધાન ન કરતા હોય એ વાક્યો અનર્થ છે. પછી કોઈ વાક્ય અનર્થ ન થાય માટે બધા વાક્યોની વર્ગીકરણ કરવામાં આવ્યું કે વિધિ અને નિષેધ વાક્યો જેને સીધે સીધું આપણને કર્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો આદેશ આપે છે. પછી અર્થવાદ છે, અનુવાદ છે, એ પ્રકારે બે વાક્યોનું વર્ગીકરણ કરીને બધાને છેવટે વિધિ નિષેધ સાથે જોડવામાં આવ્યા. આવું મીમાંસકોએ કર્યું છે. હવે એમની વચ્ચે આ પ્રકારનો સિદ્ધાંત કહો કે વિચાર કહો પ્રવર્તમાન છે. ત્યારે વેદાંત એને સમજાવવાનું છે કે નહીં ભાઈ, કર્મ એ જ એકમાત્ર વેદનો ઉપદેશ નથી, જ્ઞાન પણ વેદનો ઉપદેશ છે. વેદ માત્ર કર્મકાંડ છે એટલું જ નહીં, પરંતુ જ્ઞાનકાંડ પણ છે. એટલે આપણે 153 પાન પર છેલ્લી પંક્તિમાં આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદર્થાનામ, વેદનું મુખ્ય પ્રયોજન ક્રિયા એટલે કર્મમાં પ્રવૃત્ત કરવાનું છે. એટલા માટે એ સિવાયના વાક્યો છે જે કર્મ સાથે ન સંકળાયેલા હોય એ અનર્થક છે, અર્થ વગરના છે. અતઃ પુરુષમ ક્વચિત વિષય વિશેષમ પ્રવર્તયત કુતશ્ચિત વિષય વિશેષાન નિવર્તયત ચ અર્થવત શાસ્ત્રમ. એ શાસ્ત્ર જ્યારે અર્થવત પ્રયોજનવાળો ક્યારે બને? જ્યારે ક્યાં તો આપણને કોઈ વિષયમાં પ્રવૃત્ત કરે, અથવા તો નથી જે કરતા એમાં આપણને કરવા મળે પ્રેરે, અથવા તો આદેશ આપે, અથવા કંઈ કરી રહ્યા હોય તો એમાંથી આપણને નિવૃત્ત કરે, નિષેધ કરે. વિધિ અને નિષેધ આ બે વેદ વાક્યો મુખ્ય વાક્યો છે. વિધિ આપણને કશામાં પ્રવૃત્ત કરે, નિષેધ આપણને કશામાં નિવૃત્ત કરે. અને એ રીતે વેદ છે આપણને આદેશ આપવાનું શાસ્ત્ર છે.
વેદ આપણને આદેશ આપે છે આ કરો અને આ ન કરો. એવું હોવાને કારણે તમે જેને વેદાંત કહો છો ત્યારે જ શાસ્ત્ર કહેવાય, જ્યારે એ પણ આપણને વિધિ અને નિષેધ ક્યાંક પ્રવૃત્ત કરતું હોય કે ક્યાંથી નિવૃત્ત કરતું હોય તો વેદાંત પણ શાસ્ત્ર કહેવાય. સતી જે વિધિ પર આ પ્રકારે જ્યારે આપણે નિર્ણય પર આવ્યા કે વેદાંત શાસ્ત્રનું પ્રયોજન વિધિ છે આપણને કશાકમાં પ્રવૃત્ત કરવા અથવા કશાકમાં નિવૃત્ત કરવા. યથા સ્વર્ગાદિ કામસ્ય અગ્નિહોત્રાદિ સાધને વિધીયતે. સાધન વિધિ જેવી રીતે સ્વર્ગાદિ કામસ્ય સ્વર્ગ વગેરેની કામના ધરાવનારને વેદ કહેશે ભાઈ તમે અગ્નિહોત્રાદિ કર્મ કરો તો તમને સ્વર્ગ મળશે. સ્વર્ગ કામસ્ય અગ્નિહોત્રાદિ સાધન વિધીયતે. તો પછી આ વેદાંતના વાક્યોનું શું? એવં અમૃતત્વ કામસ્ય, એટલે નવી કામના કે અમૃતત્વની કામના ધરાવનાર, અમરતાની કામના ધરાવનાર, મૃત્યુ મુક્તિની કામના ધરાવનાર માટે બ્રહ્મજ્ઞાન વિધીયતે. એમને પોતે જ નક્કી કર્યું છે કે વેદનું જે વાક્ય વિધિ કે નિષેધ સાથે સંકળાયેલું ન હોય એ અનર્થક છે. વેદાંત વાક્ય તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એ કે પરિનિષ્ઠિત વસ્તુ, તું બ્રહ્મ છે કે હું બ્રહ્મ છું એ તો વિદ્યમાન વસ્તુ છે. એમાં કોઈ વિધિ નિષેધ ના હોય શકે તું બ્રહ્મ બન, તું બ્રહ્મ છે. આવા વાક્યો અર્થ વગરના છે, કારણ કે આપણને કોઈ પ્રવૃત્તિમાં પ્રેરતા નથી. તો બ્રહ્મજ્ઞાનનું શું પ્રયોજન છે? અમૃતત્વની કામના ધરાવનારને માટે તમારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ પ્રકારે વિધિ એવી કલ્પના કરે છે. મીમાંસકો કલ્પના કરે છે કે વેદાંત શાસ્ત્ર પણ ત્યારે જ શાસ્ત્ર કહેવાય, ત્યારે અર્થવત પ્રયોજનવાળો કહેવાય જ્યારે કશાક કોઈ કર્મમાં જોડતું હોય. એટલે એવું આપણે કહ્યું નથી કે ભાઈ બ્રહ્મજ્ઞાનનો વિધાન હોય કે તમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો. એવું ન હોય તો પછી શાસ્ત્ર ન કહેવાય. એટલે બ્રહ્મજ્ઞાન વિધીયતે, બ્રહ્મજ્ઞાનનું પણ વિધાન કરવામાં આવે છે, આદેશ કરવામાં આવે છે. કોને માટે? અમૃતત્વ કામસ્ય, જેવી રીતે સ્વર્ગની કામના કરનાર માટે અગ્નિહોત્રાદિ કર્મનું વિધાન કરવામાં આવે છે, આદેશ કરવામાં આવે છે. તેવી રીતે અમૃતત્વની કામના, અમરતાની કામના કરનારને આ બ્રહ્મજ્ઞાન છે ને એનો આદેશ કેવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો. તમારી અમૃતત્વની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો તમે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો. એમ બ્રહ્મજ્ઞાન પણ કંઈ પ્રવૃત્તિનો વિષય બની જાય તો બ્રહ્મજ્ઞાન પણ કોઈ પ્રવૃત્તિનો વિષય બને તો જ એ વેદ કહેવાય. હવે 156 પાન પર છેલ્લી પંક્તિમાં નનુ ઇહ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ કર્મકાંડે ભવ્યો ધર્મ જિજ્ઞાસ્ય ઇહ તો ભૂતમ નિત્યનિવૃત્તમ બ્રહ્મ જિજ્ઞાસમિતે. જિજ્ઞાસા કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં જિજ્ઞાસ્ય, જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા. અહીંયા જ્ઞાનનો વિષય જુદો છે, કર્મકાંડમાં જ્ઞાનનો વિષય જુદો છે. જિજ્ઞાસ વૈલક્ષણ્યમ ઉક્તમ,
કર્મ જિજ્ઞાસ્યમ છે, જિજ્ઞાસાનો વિષય છે, જાણવા યોગ્ય છે, જાણવું જોઈએ કર્મકાંડમાં. તો બ્રહ્મ જિજ્ઞાસ્યમ છે, બ્રહ્મ જાણવા જેવું છે જ્ઞાનકાંડમાં. અને તેથી આપણે કહીએ કે ભાઈ તમે એમ કેમ કહો એક એના એ નિયમો અહીં કેમ લાગુ પડો છો? કર્મકાંડના નિયમો કેમ જ્ઞાનકાંડમાં આપ લાગુ કરો છો? કારણ કે જે જાણવાનો વિષય છે કર્મકાંડમાં એ તો કર્મ છે. જાણવાનો વિષય જે જ્ઞાનકાંડમાં એ તો બ્રહ્મ છે. તો કર્મમાં અને બ્રહ્મમાં એક મહાન ભેદ છે. કર્મકાંડે ભવ્યો ધર્મ જિજ્ઞાસ્ય. ભવ્ય એટલે થવાનો છે, એને સાધ્ય કહું. તો ધર્મ કહો, ધર્મ એટલે કે સત્કર્મ કહો, સાધ્ય એ સિદ્ધ કરવાનું છે જે વસ્તુ નથી, જેમ કે સ્વર્ગ. તો કર્મકાંડમાં સ્વર્ગ વગેરે જે ભવ્ય છે, જે કર્મના પરિણામ મળશે, જે સાધ્ય છે એ એનું જિજ્ઞાસા કરવાની છે. ઇહ તો ભૂતમ નિત્ય નિવૃત્તમ બ્રહ્મ જિજ્ઞાસમિતિ. તો ત્યાં ધર્મ જિજ્ઞાસ્ય છે, જિજ્ઞાસાનો વિષય છે. કર્મકાંડમાં ધર્મ જિજ્ઞાસાનો વિષય છે, જ્ઞાનકાંડમાં બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે. હવે ધર્મ અને બ્રહ્મ ફેર શું છે? ધર્મ એટલે જે આપણે પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવાનું છે, અને ભવ્ય કહેવામાં આવે. ભવ્ય એટલે સાધ્ય. ટૂંકમાં ધર્મ એટલે કે પુણ્ય કર્મના પરિણામે પ્રાપ્ત થતો. ધર્મ શબ્દના ઘણા અર્થ થાય. પુણ્ય કર્મ અર્થ થાય, પુણ્યથી પ્રાપ્ત થતું ધ્યેય પણ થાય. તો કર્મકાંડમાં આ રીતે ધ્યેય વિષય છે સ્વર્ગ વગેરે, જે કર્મથી પ્રયત્નથી પ્રાપ્ત કરવાનું છે એ જિજ્ઞાસા, ધર્મ અથવા તો ધર્મ જિજ્ઞાસા. આપણી ધર્મની જિજ્ઞાસા, ધર્મ વિશે આપણે હવે વિચાર કરશું. એ ધર્મ શું છે? તો કે ભાવ્ય સાધ્ય, ભવ્ય સાધ્ય, જે સાધ્ય સિદ્ધ કરવાનું છે. એ તો ભૂતમ, એ તો બ્રહ્મ છે, જિજ્ઞાસાનો વિષય છે. ભૂતમ એટલે જે વિદ્યમાન છે. નિત્ય નિવૃત્તમ, ટૂંકમાં હંમેશા જે વિદ્યમાન છે, અવિનાશી છે, એ જ અહીંયા આગળ ધર્મ જિજ્ઞાસ્ય છે. એટલે કે પેલો જે નિયમ કયો કે જે કોઈ વાક્યો કર્મનો સીધી કે આડકતરી રીતે વિધાન ન કરતા હોય એ વાક્ય નકામા છે. એ દ્રષ્ટિએ તમારા બ્રહ્મજ્ઞાનના વાક્યો નકામા છે, કારણ કે એક કર્મનો આદેશ કરતા નથી સીધી કે આડકતરી રીતે. પછી અર્થવાદમાં નકામા કરને એ વિધિ નિષેધમાં અર્થવાદમાં એમની ગણતરી કરી દે. ના ભાઈ, આ વેદાંત અર્થવાદ નથી, બ્રહ્મ અર્થવાદ નથી. બ્રહ્મ તો પ્રાપ્ત કરવાનો, જાણવાનો વિષય છે, જિજ્ઞાસ્યમ. હા, ફેર ખરો કે ધર્મ કે સ્વર્ગ છે એ કર્મથી પ્રાપ્ત કરવાનું છે. બ્રહ્મ છે અત્યારે વિદ્યમાન છે, પણ એનું જ્ઞાન એ અજ્ઞાનથી ઢંકાયેલું છે. એક અંતર છે સાધક અને સાધ્યમાં. તો કે સ્વર્ગના કિસ્સામાં એ આપણાથી દૂર છે. દેશમાં, કાળમાં, બધામાં આપણાથી દૂર છે. કર્મ કરીને એ આપણે દૂર કરવાની છે. એ બ્રહ્મ છે એ તો તારો સ્વભાવ જ છે, એ દૂર કેમ છે? તો કે અજ્ઞાનથી દૂર છે. એટલે બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે જે આપણને એક અંતર ઉત્પન્ન કરે છે, અજ્ઞાન દૂર કરવાનું. સ્વર્ગ વગેરેના વિષયમાં કોણ અંતર ઉત્પન્ન કરે? દેશ કાળ વગેરે અંતર ઉત્પન્ન કરે. માટે આપણે એ દેશ કાળ વગેરે છે એને દૂર કરવાનું અંતરને. એટલે કહે છે તત્ર ધર્મજ્ઞાન ફલાદ અનુષ્ઠાન અપેક્ષાદ વિલક્ષણમ
બ્રહ્મજ્ઞાન ફલમ ભવિતુમ અર્હતિ. તત્ર ધર્મ જ્ઞાન ફલાદ અનુષ્ઠાન અપેક્ષાત. ધર્મ કહો કર્મ કહો, એ ધર્મનું જ્ઞાનનું આપણું ફળ શું છે? તો કે એ આપણને કર્મમાં પ્રેરે છે. તમે સ્વર્ગનું જ્ઞાન પ્રાપ્ત થાય તો એના કર્મમાં આપણને પ્રેરે, જેમાં કોઈ અનુષ્ઠાન થયેલું છે. ધર્મના જ્ઞાનના ધર્મ જ્ઞાન ફલા, ધર્મ જ્ઞાનનું ફળ શું છે? સ્વર્ગ હોય ધારો કે, અનુષ્ઠાન અપેક્ષા તો સ્વર્ગ પ્રાપ્ત છે. કર્મ એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. એના માટે અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું જોઈએ કે અનુષ્ઠાન કરવું જોઈએ, કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ. વિલક્ષણમ બ્રહ્મજ્ઞાનમ ફલમ ભવિતુમર્હતિ. બ્રહ્મજ્ઞાન છે એ વિદ્યમાન વસ્તુ છે, એનો બોધ આપે છે. તો ધર્મજ્ઞાન છે એ સ્વર્ગ વગેરે જે અત્યારે વિદ્યમાન નથી એનો બોધ આપે છે. અને તેથી અપ્રાપ્તનો બોધ આપે છે, જેની પ્રાપ્તિ માટે કર્મ કરવું પડે. એટલે બ્રહ્મજ્ઞાન છે, બ્રહ્મ જે નિત્ય પ્રાપ્ત છે, નિત્ય નિવૃત્તમ નિત્ય પ્રાપ્ત છે, એનો બોધ કરે છે. ત્યાં જ અંતર છે આપણી અને સ્વર્ગની વચ્ચે, એ દેશ કાળ વગર અંતર છે, જે કોઈ કર્મથી આપણે દૂર કરવાનું છે. અહીં જ અંતર છે, અજ્ઞાનનું અંતર છે, જે જ્ઞાનથી દૂર કરવાનું છે. તો ઉત્તર આપ કહે છે ન અર્હતિ એવમ ભવિતુમ. ને બી આવું ના હોવું જોઈએ. આ બ્રહ્મજ્ઞાન અને ધર્મજ્ઞાનમાં આવો ફેર તમે બતાવો છો, એ ન હોવું જોઈએ. આગળ કહે છે કાર્યવિધિ પ્રયુક્તસ્ય એવ બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાत्. કાર્યવિધિ પ્રયુક્તસ્ય બ્રહ્મણઃ. કાર્ય કર્મની વિધિ છે ને, એ વિધિથી વિધિમાં પ્રયુક્ત થયેલું જે બ્રહ્મ છે, અહીંયા પ્રતિપાદ્ય છે, એટલે કે જાણવાનો વિષય છે, પ્રતિપાદનનો વિષય છે. તો ત્યાં સ્વર્ગ પ્રતિપાદનનો વિષય છે. જ્યારે અહીંયા બ્રહ્મ એ અહીં કહે છે કે બ્રહ્મ પણ એ પ્રકારે જ હોવું જોઈએ કે જે કર્મ કરો છો એની કાર્યવિધિ, એનાથી પ્રયુક્ત થયેલું જ બ્રહ્મનું પ્રતિપાદન અહીંયા થઈ રહ્યું છે. એટલે બ્રહ્મ પણ એ પ્રકારનો વિષય હોવો જોઈએ જે સ્વર્ગ છે. એ વેદાંતમાં વિધિ ક્યાં આવે છે? તો કહે છે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. એ આત્મા અપહત પાપમાં સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય આત્મા ઇત્યેવ ઉપાસીત. આત્માનમેવ લોકમ ઉપાસીત. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ ઇત્યાદિ વિધાનેષુ સત્સુ. આત્મા વાર દ્રષ્ટવ્ય. હે મૈત્રી, આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ. દ્રષ્ટવ્ય તવ્ય પ્રત્યે આવ્યો. આત્મા અપહત પાપમાં અન્વેષ્ટવ્ય. વળી બીજો તવ્ય પ્રત્યય, જે આત્મા અપહત પાપમાં નિષ્પાપ છે, સ અન્વેષ્ટવ્ય, એનું અન્વેષણ કરવું જોઈએ, એની જિજ્ઞાસા કરવી જોઈએ. આત્મા ઇત્યેવ ઉપાસિત. તો આત્મા છે એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. આત્માનમેવ લોક ઉપાસિત.
આત્મરૂપી લોકની ઉપાસના કરવી જોઈએ. બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, એ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, બ્રહ્મ બની જાય છે. આ બધા વિધાન કહેવામાં આવ્યા. વેદ આ બધા છે એને વિધિ વાક્યો છે. વ્યાકરણની દ્રષ્ટિએ આમાં વિધિ આવે છે. લિંગ લો કે તવ્ય એટલે ઉપાસિત પણ વિધિ, આત્માનું ઉપાસિત પાછી વિધિ, બ્રહ્મવેદ વિધિ. આ દરેકમાં જે જેણે બ્રહ્મને જાણવું જોઈએ અને તો પછી બ્રહ્મ જ બનો. આ બધા વિધાન એટલે કે આ બધી વિધિ વાક્યો છે વ્યાકરણની દ્રષ્ટિએ. આગળ કહે છે ઇત્યાદિ વિધાનેષુ સત્સુ કોસાવાત્મા કિમ તદ બ્રહ્મ ઇતિ આકાંક્ષાયાં તત્સ્વરૂપ સમર્પણેન સર્વે વેદાંતાઃ ઉપયુક્તાઃ. તો આ પ્રકારે જ્યારે વિધાન હોય આત્માને મેં ઉપાસિત બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, ત્યાર પછી કોસવ આત્મા, તમારે આત્માની ઉપાસના કરવી જોઈએ. તો આત્મા કોણ છે? બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્મ બની જાય. તો એ બ્રહ્મ શું છે? તો આ પ્રકારના વિધિ વાક્યો આવું જ્યારે આપણને આદેશ કરવામાં આવે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો તો બ્રહ્મ બની જશો, તો બ્રહ્મ કયું શું છે? તમારે આત્મા છે એ પ્રકાર ઉપાસના કરવી જોઈએ. તો આત્માનું શું સ્વરૂપ છે? એટલે આકાંક્ષા, આ પ્રકારની આકાંક્ષા આપણને જન્મે ત્યારે તત્સ્વરૂપણ સમર્પણેન સર્વે વેદા ઉપયુક્તા. આ વિધિ આવે છે અને તેથી આપણા મનમાં પ્રશ્ન જન્મે કે આત્મા કયો, કોણ જેને જાણવાનો છે, બ્રહ્મ કયું જેને જાણવાનું છે. તો આત્મા કોણ, બ્રહ્મ કોણ કે શું, એના ઉત્તર રૂપે જ બધા વેદાંત છે. આ વિધિ વાક્ય છે. એ વિધિ વાક્યને ચરિતાર્થ કરવા માટે અર્થાત એનો ઉત્તર આપવા માટે જ આ બધા વેદાંત છે, ઉપનિષદ છે. તત્સ્વરૂપ સમર્પણેન સર્વ વેદાંત ઉપયુક્તા. તત્સ્વરૂપ સમર્પણેન બ્રહ્મનું સ્વરૂપ સમર્પિત કરવા દ્વારા, આત્માનું સ્વરૂપ સમર્પિત કરવા દ્વારા બધા જ વેદાંત પ્રયુક્તા છે. એટલે ઉપયોગી છે. તો કેવી રીતે આપણને આપે છે એ સ્વરૂપ? નિત્યસર્વગતઃ નિત્યશુદ્ધબુદ્ધમુક્તસ્વભાવઃ વિજ્ઞાનમાનંદં બ્રહ્મ ઇત્યેવાદયઃ. વેદાંત એટલે વેદ વાક્યો. જે વેદ વાક્યોમાં ભગવદ્ ગીતા પણ આવી જાય, ઉપનિષદ પણ આવી જાય. તો એ વેદ વાક્યો અહીંયા આગળ ઉદ્ધૃત કરવામાં આવ્યા ભાષ્યકાર વડે કે જો ભાઈ કોસવ આત્મા, આપ કહો છો કે તમે આત્મા એ પ્રકારે જાણો, એ આત્માનું શું સ્વરૂપ છે? બ્રહ્મવેદ બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બની જાય છે. તો એ બ્રહ્મનું શું સ્વરૂપ છે? એ પ્રકારની આકાંક્ષા કહો, એવું જાણવાની ઈચ્છા આપણામાં જન્મે. તો તત્સ્વરૂપ સમર્પણેના એટલે બાકીનો બધો વેદ છે એ આ પ્રશ્ન ઉત્તર રૂપે છે. આ પ્રકારનું વિધાન કરવામાં આવ્યું ત્યાર પછી એના
તો એ આત્મા એ પ્રકારે ઉપાસના કરો તો આત્માનું શું સ્વરૂપ છે? બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય છે તો બ્રહ્મનું શું સ્વરૂપ છે? એ પ્રશ્નો જન્મે એનો ઉત્તર રૂપે બાકીના વેદાંત છે. નિત્ય સર્વગત ભગવદ્ ગીતામાં કહ્યું ભગવાને નિત્ય સર્વગત સ્થાણો ચલો એમ સનાતન એમ બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું નિત્ય સર્વગત નિત્ય છે, સર્વવ્યાપી છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. વાક્ય છે ખરું કે નૃસિંહ ગીતા આપણે એમ કે આ પ્રસિદ્ધ છે વાક્યમાં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આ પ્રકારે આત્માનું વર્ણન છે કે બ્રહ્મનું એ નૃસિંહ ગીતામાં છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બ્રહ્મ વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ ઇત્યમાં આવે એના આવા ને બીજા બધા વાક્યો છે એ આપણને બ્રહ્મનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે એ આપણા પ્રશ્નના ઉત્તર રૂપે આ બધા વાક્યો આપણને મળે છે. તદુપાસના શાસ્ત્રદુષ્ટ અદુષ્ટ મોક્ષ ફલમ ભવિષ્યતિ ઇતિ. તદુપાસના એટલે બ્રહ્મ, એ બ્રહ્મની ઉપાસનાથી શાસ્ત્રદુષ્ટ અદુષ્ટ મોક્ષ ફલમ ભવિષ્યતિ. એ કે ભાઈ મોક્ષ ફળ મળશે. પહેલાંમાં એમ સ્વર્ગ ફળ મળે છે તેવી રીતે આ બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ ફળ મળશે. શાસ્ત્ર દૃષ્ટ મોક્ષ કેવું છે તો કે શાસ્ત્ર દૃષ્ટ એટલે શાસ્ત્ર જાણે છે. અદૃષ્ટ આપણા માટે અદૃષ્ટ છે એટલે એવો જે મોક્ષ છે એનું ફળ મળશે. ફળ એની ઉપાસનાથી, બ્રહ્મની ઉપાસનાથી આપણને મોક્ષરૂપી ફળ મળશે. બ્રહ્મના જ્ઞાન અહીંયા આજે દલીલો ચાલી રહી છે જેને ધ્યાન રાખ્યો. તદ ઉપાસના બ્રહ્મની ઉપાસનાથી. ઉપાસના એટલે માનસિક પૂજા કે ધ્યાન. એટલે બ્રહ્મના ધ્યાનથી તમને મોક્ષ પ્રાપ્ત થશે. તદ ઉપાસનાત શાસ્ત્ર દુષ્ટ અદૃષ્ટ. આપણને તો મોક્ષનું જ્ઞાન નથી પણ મોક્ષનું વર્ણન ક્યાં છે? શાસ્ત્રમાં. શાસ્ત્રમાં જેનું દર્શન છે કે વર્ણન છે અને જેનું આપણે જ્ઞાન નથી એવું મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થશે તમે આ ઉપાસના કરશો તો. બ્રહ્મની ઉપાસનાનું આ પ્રકારનું ફળ છે. એટલે આ બધી વસ્તુઓ એ લોકો ગોઠવે છે કર્મકાંડની જેમ. કર્મકાંડમાં મુખ્ય વાક્યો વિધિ વાક્ય છે. આમ કરો તે પ્રકારે વેદાંતને પણ એ જ કક્ષામાં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે વેદાંત કોઈ જુદું પ્રકરણ નથી. અહીં વેદાંતિનો એક મુખ્ય દલીલ એ છે કે ભાઈ વેદાંત કહો એ જુદું પ્રકરણ છે. વેદ એક પ્રકરણ છે, વેદાંત એ ઉપનિષદ કર્મકાંડ એક પ્રકરણ છે, ઉપનિષદ બીજું પ્રકરણ છે. પ્રકરણ શું થતા જે અનુબંધ ચતુષ્ટય જુદું હોય. અનુબંધ ચતુષ્ટય કોને કહેવાય? અધિકારી, સંબંધ, વિષય, પ્રયોજન. આને અનુબંધ ચતુષ્ટય કહેવાય. તો આવું સ્વતંત્ર અનુબંધ ચતુષ્ટય જો સ્થાપી શકો તો એ જુદું શાસ્ત્ર કહેવાય. વેદાંતને કહેવું છે કે કર્મકાંડ એક શાસ્ત્ર છે, જ્ઞાનકાંડ કે બ્રહ્મવિદ્ય બીજું શાસ્ત્ર છે. એનો વિષય, અધિકારી, ફળ આ બધું જુદું છે. સંબંધ. અને તેથી આને એ નિયમો લાગુ ન પડે જે નિયમો કર્મકાંડને લાગુ પડે છે. એટલે આ જુદું પ્રકરણ છે. આ દલીલો થઈ રહી છે એમાં મીમાંસકો એક જ પ્રકરણ માને છે
અને પછી કર્મકાંડ. એટલે કે ઉપનિષદ એ પ્રમાણે જાણે કર્મકાંડનો જ ભાગ છે. એટલે ઉપનિષદમાં પણ એ પ્રકારના વાક્યો એ લોકો બતાવે છે કે ભાઈ આત્મા દ્રષ્ટવ્ય વગેરે, બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી, આ પ્રકારના વાક્યો એ વ્યાકરણથી એમ કહી શકાય કે આ તો આ તમને વિધાન કરવામાં આવ્યું, આદેશ કરવામાં આવ્યો કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો તો બ્રહ્મ બની જશો. એટલે એમ કહેવા માંગે છે કે વેદાંત છે પણ એ જ એનું કોઈ એ જુદું પ્રકરણ નથી. વેદાંત ઉપનિષદ છે એ પણ કર્મકાંડને અંતર્ગત જ છે. અને કર્મકાંડમાં જે અનુબંધ ચતુષ્ટય એ પણ અહીંયા પણ છે. અને તેથી તમારે અહીં વેદાંતનું જુદું માનવાની જરૂર નથી. એમ કે જુદું પ્રકરણ હશે, જુદો અધિકારી છે, જુદો ફળ હશે, એવું માનવાની જરૂર નથી. જ્યારે વેદાંત સિદ્ધ કરવા માગે છે કે આ વેદાંત છે ઉપનિષદ એ જુદું પ્રકરણ છે. ઉપનિષદનો અધિકારી છે, એનું પ્રયોજન છે જુદું છે કર્મકાંડના અધિકારી પ્રયોજન વગેરે કરતા. ત્યારે મીમાંસકો છે ઉપનિષદને કર્મકાંડને અંતર્ગત જ માને છે. ઉપનિષદના એવા વાક્યો ઉદ્ધૃત કરવામાં આવ્યા જ્યાં એ પ્રકારની જાણે કે વિધાન ન કરતા હોય. બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી એ પણ વિધિ નિષેધ જ છે. અને તેથી જ્ઞાન પણ વિધિનો જ વિષય છે. અને તેથી એ જુદું નથી કર્મ કરતા. તદુપાસના શાસ્ત્રદૃષ્ટ અદૃષ્ટ મોક્ષ ફલમ ભવિષ્યતિ. અને બ્રહ્મની ઉપાસનાથી, બ્રહ્મના ધ્યાનથી મોક્ષ પ્રાપ્ત થશે. જે શાસ્ત્ર જાણે છે આપણે નથી જાણતા. સ્વર્ગ એ પ્રકારનું જ છે. આપણે કે મોક્ષ નિત્ય સિદ્ધ છે. કર્મ છે આપણને જે વિષય અત્યારે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિનું સાધન છે. આ જ્ઞાન છે એ પ્રાપ્તનું એ છે, એનું અજ્ઞાન દૂર કરીને પ્રાપ્ત છે એનું જ જ્ઞાન છે. જ્ઞાનથી પ્રાપ્તની પ્રાપ્તિ, કર્મથી અપ્રાપ્તની પ્રાપ્તિ. એ પ્રકારે આ જ્ઞાનકાંડ છે ઉપનિષદ છે એ પ્રાપ્તની પ્રાપ્તિ, બ્રહ્મ જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ કરાવનારું છે જ્ઞાન દ્વારા. અજ્ઞાનને બ્રહ્મ અપ્રાપ્ત જણાય છે અજ્ઞાનને કારણે. અને તેથી જ્ઞાન દ્વારા આપણને પ્રાપ્ત કરાવે. આપણે માનીએ છીએ બ્રહ્મ પ્રાપ્ત છે, પણ આપણે બ્રહ્મ છે કોઈ અંતર નથી, અજ્ઞાનનું અંતર છે. સ્વર્ગ પણ અપ્રાપ્ત છે, પણ આપણી સ્વર્ગની વચ્ચે દેશનું કાળનું બધું અંતર રહેલું છે. બ્રહ્મ પણ આપણા પ્રાપ્ત એવું લાગે છે, પણ એવું નથી કે આપણે બ્રહ્મથી જુદા હોઈએ સ્થળમાં કાળમાં. આ અજ્ઞાન આપણા જુદાઈનો ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે બ્રહ્મ જુદું છે એ ભ્રમ છે, એ વાસ્તવિકતા નથી. એ ભ્રમ અજ્ઞાનથી જન્મેલું છે અને જ્ઞાનથી દૂર છે. હવે એ કહે છે કે ભાઈ તમારી ઉપાસના એ તો કર્મકાંડ છે. એટલે ઉપાસના એટલે કર્મ, માનસિક કર્મ. એટલે કર્મકાંડ છે એ પેલો ઇન્દ્રિય સદા કર્મનો વિષય છે. આ ઉપનિષદ છે માનસિક કર્મનો વિષય છે. પણ કર્મનો વિષય તો ઉપાસનાનો વિષય, કર્મનો વિષય તો ખરો છે. બ્રહ્મણા કર્તવ્ય ઉપાસના વિધિશેષ. જો બ્રહ્મને એમ કહો કે ના બ્રહ્મ પ્રાપ્ત કરો, અપ્રાપ્ત જ છે, અને એ રીતે કોઈ કર્મ એમાં સંકળાયેલું નથી એવું તમે કહો તો કહે છે 157 પાન પર કર્તવ્ય વિધિ અનુપ્રવેશે તો વસ્તુમાત્ર કથને હાનુપાદાન અસંભવાદ સપ્તદ્વીપા વસુમતી રાજાસૌ ગચ્છતિ
ઇત્યાદિ વાક્યવત વેદાંતવાક્યાનાં અનર્થક્યમ એવ સ્યાत्. કર્તવ્ય વિધિ અનુપ્રવેશ. વેદાંતમાં ઉપનિષદમાં કોઈ કર્તવ્ય ના હોય, કોઈ વિધિ હોય જ નહીં, તો એ શાસ્ત્ર જ ના કહેવાય. વસ્તુ માત્ર કથન, વસ્તુ જે છે એનું જ કથન. આપણે એવું જ કહીએ છીએ કે ભાઈ ઉપનિષદ તો છે એનું કથન કરે છે. એ કે એ મૂળ દોષ છે ને. છે એનું કથન કરવાથી કોઈ કર્મ અંદર આવે જ નહીં, એ તો છે જ. તો હાનોપાદાન સંભવાત. વસ્તુ છે કે મારે 2 ફેફસા છે, શું કરવાનું? એમાં કંઈ કર્મ ના આવે. એમાં હાન છોડવાનું, ઉપાદાન પ્રાપ્ત કરવાનું. આ વિષયમાંથી જુદો હોય, પ્રાપ્ત કરવાનો હોય તો ઉપાદાન, ન ગમતો હોય તો હાન. આમ રાગ દ્વેષને કારણે વસ્તુઓ પ્રાપ્ત કરવી અને દૂર કરવી એ પ્રકારની પ્રવૃત્તિનો વિષય બને. તો કર્મ એટલે આ પ્રકારની પ્રવૃત્તિ ક્યાં તો વસ્તુને પ્રાપ્ત કરવી કે પછી એને દૂર કરવી. બ્રહ્મ છે એમાં શું પ્રાપ્ત ના થાય, દૂર પણ ના થાય, કે વિદ્યમાન વસ્તુ છે. આ સ્વર્ગ જે વિદ્યમાન નથી એને પ્રાપ્ત કરવાનું હોય, રોગ છે એને દૂર કરવાનો હોય, ક્યાં તો અપ્રાપ્ત અને પ્રાપ્ત કરવાનું હોય, કે જે પ્રાપ્ત છે એને દૂર કરવાનું હોય તો કર્મ. પરંતુ એ છે જ કે તું હું છું, એમાં શું કરવાનું? એટલે વસ્તુ માત્ર કથને, મારે હું બ્રહ્મ છું એ વસ્તુ માત્ર કથન. માત્ર હું છું, મને 2 ફેફસા છે. હાન ઉપાદાન અસંભવાત. હા એટલે ત્યાગ કરવો, ઉપાદાન એટલે પ્રાપ્ત કરવું. તો ત્યાગ કરવું કે પ્રાપ્ત કરવું એક એક કર્મ લાગુ ન પડે જે વસ્તુ વિદ્યમાન છે. સપ્તદ્વીપા વસુમતી. આ પૃથ્વી 7 દ્વીપવાળી છે. રાજા સૌ ગચ્છતી. બે રાજા જઈ રહ્યો છે. ઇત્યાદિ વાક્યવત. આ વાક્ય શું કરે છે? જે છે એનું વર્ણન કરે છે. તો આવું કહે કે ભાઈ સપ્તદ્વીપા વસુંધતી, એવું કહે છે વસુમતી. તો પૃથ્વી છે 7 દ્વીપવાળી છે. જનરલ નોલેજ. સૌ રાજા ગચ્છતી. આ રાજા જઈ રહ્યો છે. આ પ્રકારનું વાક્ય કોઈ કર્મમાં પ્રેરે નહીં, કે મેળવવાનું પણ નથી, ગુમાવવાનું પણ નથી. અને તેથી આ પ્રકારના વાક્યો જે વિદ્યમાન વસ્તુનું વર્ણન કરે, હવે રાજા જઈ રહ્યો છે. આ પૃથ્વીને 7 દ્વીપ છે એટલે છે એનું જ વર્ણન કરનારા વાક્ય હોય. પણ કોઈ પ્રેરણા ના મળે કંઈક કરીએ આપણે, કે જઈએ કે મેળવીએ. સપ્તદ્વીપા વસુંધરા. વસુંધરા 7 દ્વીપવાળી છે. એ પ્રકારનું વાક્ય સાંભળીએ તો આપણામાં કશું કર્મ કરવું, કંઈક મેળવવું, કંઈક ત્યાગ કરવું એ પ્રકારની પ્રેરણા જન્મતી નથી. રાજા અસૌ ગચ્છતી. આ રાજા જઈ રહ્યો છે. એ પ્રકારનું વાક્ય સાંભળીએ એટલે આપણે કોઈ પ્રેરણામાં મળતી નથી કે મારે શું કરવું શું ના કરવું. તો એવી ઇતિ વાક્યવત. આ વાક્યો જેવી રીતે કોઈ પ્રકારની પ્રવૃત્તિ પ્રેરતા નથી, પ્રવૃત્તિ કે નિવૃત્તિ. વેદાંત વાક્યાનામ અનર્થક્યમ એવ સ્યાत्. એ રીતે બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. આ વાક્યો જે છે એ વિદ્યમાન વસ્તુનું વર્ણન કરે છે. કોઈ કર્મ નથી જન્મતું. તું બ્રહ્મ છે મને કોઈ કહે એટલે મારે શું કરવાનું? કરવાનું જાણ હું બ્રહ્મ છું. એટલે એમાં કોઈ કર્મની પ્રેરણા નથી. માટે અનર્થક્યમ અતદર્શાનામ. વેદ છે એ કર્મ સાથે સંકળાયેલું છે. અને માટે જે વાક્યો કર્મ સાથે ન સંકળાયેલા હોય એ અનાસક છે, અર્થ વગરના છે. એટલે પછી એના અર્થવાદ કહેવાય કે મૂકી દેવાના, પણ એ વેદના મુખ્ય વાક્યો નથી. આપણે કહીએ એવું કંઈ નિયમ નથી કે વિદ્યમાન વસ્તુનું વર્ણન હોય એ આપણને કોઈ પ્રવૃત્તિ ના જન્મે, કોઈ ફળ ના મળે. એટલે કહે છે નનુ
વસ્તુમાત્ર કથનેપી રજ્જુયમ નાયમ સર્પઃ ઇત્યાદિ ભ્રાંતિજનિત ભીતિનિવર્તનેન અસવત્વં દૃષ્ટં તથા ઇહાપી અસંસારી આત્મવસ્તુ કથનેન સંસારિત્વ ભ્રાંતિનિવર્તનેન અર્થવત્વં સ્યાત્. એ વસ્તુ માત્ર છે એનું કથનથી કંઈ ફળાના હોય ઓછું છે. રજ્જુયમ નાયમ સર્પ, આ તારી સમક્ષ છે એ દોરડી છે, એ સાપ નથી. ઇત્યાદિ એ પણ એ વાક્ય શું કહે છે? ભ્રાંતિ નિવર્તનમ. આ જે વસ્તુ દેખાય છે સાપ છે એ પ્રકારની ભ્રાંતિ મારામાં જન્મી, એમાંથી મારો ભય જન્મ્યો. એ ભયમાંથી કદાચ ભાગી જવાની પ્રવૃત્તિ જન્મે. તો કહે છે જ્યારે કહેવામાં કે ભાઈ આ સર્પ નથી, આ તો રજ્જુ છે, તું જેને સર્પમાં જે રજ્જુ છે, તો એ શું કરે છે? વાક્ય મારી ભ્રાંતિ દૂર કરે છે. આ સર્પ છે એ પ્રકારની જે ભ્રાંતિ જન્મે છે એ ભ્રાંતિ દૂર કરે છે. આ સર્પ નથી, આ તો રજ્જુ છે. અને એ રીતે ભ્રાંતિજનિત ભીત નિવર્તને, મનમાં જે ભય જન્મ્યો હતો ને એ પદાર્થ જોઈને, એમાં તો ભ્રાંતિથી જન્મ્યો હતો, પદાર્થને જોઈને નહોતો જન્મ્યો. કે પદાર્થ મારી સમક્ષ છે એ તો દોરડી જ છે. મારા ભ્રાંતિ જન્મી કે સર્પ છે, એ સર્પની ભ્રાંતિએ મારા ભય જન્મ આવ્યો, એ દોરડીએ જન્મ આવ્યો નથી. એ વસ્તુ જે છે એ તો નિર્દોષ છે મારા માટે. એ કોઈ ભય જન્મ આવે નહીં સામાન્ય રીતે. એના વિશે મને ભ્રાંતિ જન્મી કે આ સાપ છે, ત્યારે મારામાં ભય જન્મ્યો. એટલે કે એ વસ્તુએ ભય જન્માવ્યો નથી, એની ભ્રાંતિએ ભય જન્માવ્યો છે. એટલે જ્યારે કોઈ કહેવામાં આવે રજ્જુયમ નાયમ સર્પ, એ આ તો દોરડી છે, આ કોઈ સાપ નથી, ત્યારે શું થાય? મારી ભ્રાંતિ દૂર થાય અને ભ્રાંતિથી જન્મેલો ભય વગેરે દૂર થાય. એટલે એ રીતે આ વાક્યનું અર્થવત્વ, આ વાક્ય પણ પ્રયોજનવાળો છે, ઉપયોગી છે. આ રજ્જુ છે, સર્પ નથી, એ વાક્ય પણ જે છે એનું જ વર્ણન કરનારું છે. આ રજ્જુ છે એનું વર્ણન કરનારું છે, પણ એ દ્વારા મારો ભ્રમ દૂર કરે છે. એ ભ્રમ દૂર કરવા દ્વારા ભ્રમથી જે કંઈ પ્રકારનો અહીંયા ભય જન્મ્યો હોય એ પણ દૂર કરે છે. તથા ઇહાપી અસંસારી આત્મવસ્તુ કથનેન સંસારિત્વ ભ્રાંતે નિવર્તનેન અર્થવત્વં સ્યાત્. તો આ દોરડું છે, સર્પ નથી, એમાં જેવી રીતે વાક્ય ભલે છે એનું વર્ણન કરવા છતાં પણ મારો ભ્રમ દૂર કરીને મારા ઉપયોગી બને છે. તે રીતે અહીં પણ અસંસારી આત્મવસ્તુ કથનેન, અત્યારે મારામાં ભ્રમ છે કે હું સંસારી છું. સંસારી એટલે જન્મ મૃત્યુનો અધીન છું, સુખી દુઃખી છું, આ ઉપાધિને અધીન છું. એ મરે તો હું મરું, નહીં જન્મે તો હું જન્મું, વગેરે વગેરે. આ પ્રકારે આ સંસાર છે, આ સંસારી. પણ આ બધાની અંદર એક આત્મતત્વ છે જે જન્મતું નથી, મરતું નથી, જેને કંઈ થતું નથી, એ તું છે. તારામાં જન્મ પણ છે, મૃત્યુ પણ છે, વાત સાચી છે. પણ છતાંય તારું એવું તત્વ છે જે જન્મતું નથી, મરતું નથી, એ તું છે. યહાપી અસંસારી આત્મવસ્તુ કથનેન, આત્મા છે અસંસારી છે, એ સંસારથી જન્મ મૃત્યુથી મુક્ત છે. એ પ્રકારે મને કહેવામાં આવે તો એ છે સંસારી તો ભ્રાંતિ નિવર્તનેન. ઓહો, હું એવો છું? મને એમ કે હું તો સંસારી છું,
મારો જન્મ થયો હતો, મારું મૃત્યુ કે ના ના, તારો જન્મ ન થયો, તારું મૃત્યુ થવાનું નથી. તો કોનો જન્મ થયો? આ દેહનો જન્મ થયો. દેહનું મૃત્યુ થશે, તારો નહીં. હવે ટ્યુબલાઇટ માનવ જન્મે તો પછી કોઈ પ્રકારનો સંસાર રહે નહીં. યહાપી અસંસારી આત્મવસ્તુ કથનેન, આત્મવસ્તુ છે અસંસારી છે, ક્યારેય પણ બંધનમાં હતી જ નહીં. સંસારી તો ભ્રાંતિ નિવર્તનેન, હું સંસારી છું, હું બદ્ધ છું, મર્યાદિત છું, અલ્પ છું, અસહાય છું, આ બધા મારા ખ્યાલ છે. બધા ખ્યાલને નિવૃત્ત કરવા દ્વારા અસત્વમ સ્યાત, કે તું બ્રહ્મ છે, અનંત છે, એ વાક્ય પણ અર્થવાન બને, પ્રયોજનવાન બને, જ્યારે એમાં તમારા ભ્રમ દૂર કરતું હોય. દૃષ્ટાંત વૈષમ્યેણ પરિહરતી, આપણે રજ્જુ સમય દૃષ્ટાંત આપ્યું ને, એ તમારું દૃષ્ટાંત વિષમ દૃષ્ટાંત છે. એ કહે છે સ્યાદેત દેવમ યદી યદી રજ્જુ સ્વરૂપ શ્રવણે ઇવ સર્વભ્રાંતિ સંસારયુક્ત ભ્રાંતિ બ્રહ્મસ્વરૂપ શ્રવણમાત્રેણ નિવર્તેત. સ્યાદેત દેવ, આપ કહો છો બરોબર છે કે ભાઈ આ તો દોરડું છે, સર્પ નથી. એ વાક્યથી મારા મનમાં સર્પની ભ્રાંતિ જન્મી છે, સર્પ ભ્રાંતિ દૂર થાય અને એ દ્વારા જે ભય વગેરે જન્મે પણ દૂર થાય. બરાબર છે. એટલે ત્યાં તમે કહ્યું દૃષ્ટાંત બરાબર છે, પછી દૃષ્ટાંત લાગુ નથી પડતું. યદી રજ્જુ સ્વરૂપ શ્રવણે એ સર્વભ્રાંતિ, આ સંસાર તો ભ્રાંતિ હોત, જેમ સર્પ છે એ ભ્રાંતિ છે, તો વાસ્તવિક સ્વરૂપ રજ્જુ છે, એ રજ્જુના સ્વરૂપના શ્રવણથી સર્પની ભ્રાંતિ દૂર થતા ભય દૂર થાત. પણ અહીં એવું થતું નથી. યદિ રજ્જુ સ્વરૂપ શ્રવણે તો બ્રહ્મ સ્વરૂપ શ્રવણ માત્ર નિવર્તેત. તે પ્રકારે સંસાર તો પણ ભ્રમ હોત તો તું બ્રહ્મ છે એમ કહેવાથી નિવૃત્ત થઈ જાત. નતું નિવર્તતે, અનેક વાર કહ્યું તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. મેં પણ અહીં પાછળ દોહરાવ્યું હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. અનેક વાર કહેવા છતાં પણ મારી ભ્રાંતિ નિવૃત્ત થતી નથી. શુદ્ધ બ્રહ્મણોપી યથા પૂર્વમ સુખ દુઃખાદિ સંસારે ધર્મદર્શનાદ. શુદ્ધ બ્રહ્મણોપી, જેણે બ્રહ્મનું શ્રવણ કર્યું છે, આપના કહેવા પ્રમાણે બ્રહ્મના શ્રવણથી બ્રહ્મનું જ્ઞાન થાય, ભ્રાંતિ દૂર થાય, સંસાર નિવૃત્ત, એવું જણાતું છે નહીં. લોકોએ કેટલાય વર્ષોથી બ્રહ્મનું શ્રવણ કર્યું હોય છતાંય યથાપૂર્વમ સુખ દુઃખાદિ સંસારી ધર્મ દર્શનાદ, આપણે છતાં એમના પણ આપણે જોઈએ સુખ દુઃખ બધા સંસાર ધર્મ દર્શન એમના થાય છે. જે લોકોએ બ્રહ્મનું શ્રવણ કર્યું છે એમને પણ આવું થાય છે. એટલે બ્રહ્મના શ્રવણથી બ્રહ્મનું જ્ઞાન થાય તો સંસાર નિવૃત્ત થાય, એવું થતું નથી. આપણે દૃષ્ટાંત આપ્યું કે આ સર્પ નથી, રજ્જુ છે, એવા શ્રવણ માત્રથી ભ્રમ દૂર થાય ને ભય દૂર થાય. તેમ આ બ્રહ્મ છે, જીવ નથી, એવા શ્રવણ માત્રથી મારું દુઃખ દૂર થતું હોત તો બરાબર નથી થતું. કેટલા બધાને આપણે જોઈએ છીએ, કેટલા વખતથી શ્રવણ કરતા હોય તો પણ એમનો સંસાર ભય વગેરે દૂર થયો હોતો નથી. સુખ દુઃખાદિ સંસારી ધર્મ દર્શનાથ,
એમના હજી પણ આપણે સુખ દુઃખ વગેરે સંસારી લોકોના ધર્મ એમના હજી પણ જોઈએ છીએ. પૂર્વ પહેલાંની જેમ કિંચ યદિ જ્ઞાનાદેવ મુક્તિ તથા શરણજન્ય જ્ઞાનાનંતરમ, તો પછી જ્ઞાનથી જ મુક્તિ થતી હોત તો આત્મા વારે શ્રોતવ્ય, આત્માનું શ્રવણ કરવું જોઈએ તો જ્ઞાન થાય. પછી તો શું છે? શ્રવણાંતરમ, શ્રવણ પછી પાછું મનન નિધિધ્યાસન આ બધું પણ કરવાનું કહેવામાં આવ્યું છે. એ કહે છે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય ઇતિ ચ શ્રવણોત્તરકાલયોઃ મનન નિધિધ્યાસનયોઃ વિધિદર્શનાत्. અહીં તો ભાઈ શ્રોતવ્યો, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, મૈત્રેયી આત્મા શ્રવણ કરવું જોઈએ, આત્માનું મનન કરવું જોઈએ, આત્માનું નિધિધ્યાસન કરવું જોઈએ. ઇતિ ચ શ્રવણોત્તર કાલયોઃ, શ્રવણ થયા પછીના કાળમાં, શ્રવણ થતી વખતે નહીં, ત્યાર પછીના કાળમાં મનન અને નિધિધ્યાસન કરવાનું કહેવામાં આવ્યું છે. નથી થયો કે શ્રવણ કરવા છતાં કંઈક બાકી રહેશે, જેના માટે મનન અને નિધિધ્યાસન છે. એટલે જેમ માત્ર આ રજ્જુ જ છે, આ સર્પ નથી, શ્રવણ માત્રથી સર્પનો ભ્રમ દૂર થઈ જાય છે અને ભય દૂર થઈ જાય. એમ અહીંયા આ શ્રવણ માત્ર થતું નથી. આપણે પેલું દૃષ્ટાંત આપ્યું રજ્જુ સર્પનું, પછી અહીંયા કામ નથી લાગતું. એટલે કહે છે તસ્માત પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ શાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ અભ્યુપગંતવ્યમ ઇતિ. તસ્માત પ્રતિપત્તિ વિષયતયા, એ પ્રત્યેલું ઉપાસના, બ્રહ્મનું જ્ઞાનનો વેદાંતમાં બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ નથી, બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ છે. એ દેવતાની ઉપાસના બ્રહ્મની ઉપાસનાનો વિષય છે, બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ છે. પ્રતિપત્તિ એટલે અત્યારે વિદ્યમાન છે, પ્રતિપત્તિ વિધિ વિષયતયા, જે અત્યારે વિદ્યમાન છે એવું બ્રહ્મ છે એના એ ઉપાસનાનો વિષય છે. ટૂંકમાં આ વેદાંત શાસ્ત્રમાં પ્રમાણ ક્યારે કહેવાય? એમાં કોઈ કર્મનું વિધાન આવતું હોય ત્યારે. માત્ર છે એવું વર્ણન આવતું હોય તો કંઈ શું ફાયદો થાય? પણ જે નથી એને પ્રાપ્ત કરવાનું કર્મ છે, માટે વેદાંત શાસ્ત્ર પણ ઉપાસનાના વાક્ય મુખ્ય વાક્ય છે. તેથી ઉપાસના વિધિનું આ વિષય છે અને તેથી વેદાંત શાસ્ત્ર પ્રમાણક છે, જ્ઞાનનો વિષય છે. એટલે નહીં ઉપાસના એટલે માનસિક કર્મ એનો વિષય છે. એટલે આટલો પૂરો પક્ષ થયો. પછી એનો ઉત્તર આપવામાં આવે છે, પણ અહીં સુધી પૂર્વ પક્ષ કે ભાઈ અનર્થ કેમ અતદર્શાના, જૈમિની મહર્ષિએ કહ્યું કે આમના અસ્ય ક્રિયાર્થત્વાત, આમના એટલે વેદ તો માત્ર ક્રિયાનો બોધ આપવા માટે છે, ક્રિયાનો આદેશ આપવા માટે છે, અને માટે જે વાક્યોમાં ક્રિયા નથી એ અનર્થક છે. વેદાંત વાક્ય એવા છે અનર્થક છે. એટલે મેં કોઈ કરતાં આપણે એને ઘટાડવા જોઈએ કે ભાઈ આ ઉપાસનાની વિધિ માટે તું બ્રહ્મ છે એમ કરીને તારી પ્રશંસા કરવામાં આવે છે, એમ કરીને તારે બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ, એ પ્રકારની વિધિને શેષ છે. એટલે ઉપનિષદ સમજાવતા પહેલાં, ઉપનિષદ એ સ્વતંત્ર ગ્રંથ છે, એ કર્મકાંડ અંતર્ગત નથી, એનો વિષય પ્રયોજન બધું જુદું છે, એ પહેલાં નક્કી કરવું પડે. વેદાંત શાસ્ત્રે મીમાંસા કરો, પેલું કે થઈ ગઈ છે મીમાંસા, તમારે શું કરવું? આખા કર્મકાંડની મીમાંસા થઈ ગઈ છે,
અને એ મીમાંસકોએ કરેલી છે. અને સૂત્રો છે જૈમિનીના. તમે શું નવું કરવા બેઠા છો? તો પુરવાર કરવા અમે કરવા બેસે નવું છે. એટલે મીમાંસકોએ જૈમિની મહર્ષિઓએ જે કર્યું છે એ વસ્તુ જે હોવું જોઈએ એ બધાને વિષય કરતું નથી. એટલે કે બ્રહ્મ એનો વિષય નથી, કર્મ એનો વિષય છે. આપણો પુરવાર કરવો પડે કે આનો વિષય જુદો છે, બ્રહ્માનો વિષય છે, અધિકારી જુદો છે, પ્રયોજન જુદું છે. આ જુદું પ્રકરણ છે. આ બધી ચર્ચાઓ કર્મકાંડ કરતાં વેદાંત જુદું છે. મીમાંસકો એને કર્મકાંડ અંતર્ગત જ ગણાવે છે. વેદાંતને જુદું પ્રકરણ માનતા નથી. માટેનો અધિકારીમાં જુદો હોય એવું સ્વીકારતા નથી. અને તેથી કર્મકાંડની મીમાંસામાં વેદાંતની મીમાંસા થઈ ગઈ. એટલે આ તો થઈ ગયું, તો શું કરવા માંગો છો? તો પુરવાર કરવું પડે કે ભાઈ નહીં, તમે જે કર્યું છે એમાં આનો સમાવેશ થતો નથી. કઈ રીતે આપણે સમજાવવું પડે કે આ જુદું પ્રકરણ છે, એનો અનુબંધ પણ જુદો છે. એ ચર્ચા ચાલી રહી છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.